તો આ જો એવું હે જો ચિયો પાડો ને તો મિત્રો પાડો કેમ છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડાની અંદર અને જો ફેસબુકથી કમ્પ્લીટ સ્ટાર્ટ થઈને બેસી ગઈ છે ને જો અમારા કાળુ ભાઈ છે ને પાડન રમાડે છે અને આપણે આવ્યા હતા લાલ ઘોડો લઈને મિત્રો ખેતરની અંદર જોવા આવ્યા છે કપાસ સ્પેશિયલ અને મારા ભાઈ અહીંયા સાર વાટે છે તો આપણે જાનું ઉપડાવા બરાબર. અરે કાળુ હે આવવાનું હતો ભાઈ આગળ આવવાનું હે તો હે જ તો મિત્રો કાળુ અને બંને એમ છે. હા જો મિત્રો આ હે વાવણીઓ એટલે કે આપણે બળદથી વાવવાનું આવે અને વાવણીઓ કમ્પ્લીટ કરે છે મારા કાકો અને સુથાર કામ પણ કરે છે મિત્રો. ચાલો કાળુ તો અમે બાપ બેટો બે ઉપડ્યા. હા મારે ભાઈ આગળ મારે ભાઈ રહેરી કપામાં સાર નહીં કાળુ કપા ઉખડી દે હે ભાઈને શું કહેવાય દાદી તો દાદી કહેવાય તો દાદી ખુદ ક્યાં તો નહીં તું તો ભાઈ ના કે જોઈ વાગે નહીં પગમ લાફડો હે ભાઈ કહેવાય દાદી હે તો મિત્રો હવે જો મારે બી હો મેં દેખાય ને હો મેં દેખાય હે એ કપા હે આપણે જવાનું આપણા પોતાનો કપા હે અને મોટું ખાલું થઈ ગયું એટલે બધું કહે છે જો મારે ભાઈ તો હાથે ઉપાડીને આવે છે કાળુ ભાઈ તો હાથે ઉપાડીને આવે છે. તો મિત્રો મારે ભાઈ ઉપાડીને આવે છે ને અમે જયા. હા તો મિત્રો જો અમારે કાળુ ભાઈ ને ગીત ગાતા મોજમાં હેડે જાય છે. કપા હે અને કપા જો મિત્રો નેદવાનું ચાલુ છે મારે ભાઈ એક વાર પોટકા કરવાનું ચાલુ છે વચ્ચે પાટલામ હે ને ખાલું થઈ ગયું છે અને કપા જો કેટલો મસ્ત થયો છે પણ ભેંસાની બેટી છે ખબર નહીં પડતી મિત્રો. આ કોઈ બેટી જેલું છે કદાચ વાટી નાખ્યું હોય મારા ભાઈએ આ મિત્રો એ આ બેટી નાખેલો છે કપા એટલે મને એવું લાગે કે ભેંસું આવી ગયેલી છે. અને જો મારા ભાઈએ એક પોટકો આ કર્યો છે અને એક પોટકો પેલો કર્યો મિત્રો હજુ આરે બધો હાટુડો છે ને એ લેવાનો બધો પાટિયો છે એટલે આપણે 2-4 દાડામાં સિઝનને મારા ભાઈ બે લઈ રહી પણ ભેંસું આવી ગયેલી મિત્રો એટલે મને એવું લાગે છે કે હુંની ભેંસું આવી ગયેલી છે અને હાટલો બધો લઈ લેવાનો આપણે સારમાં. કાળુ શું કરો કહો શામ શું કરવા હા પાપડી જાણી હે હા ઓકળી પછી શું કરાય ને હા તો મિત્રો આપણે તો ખાલું આટલું બધું થઈ ગયું છે અને નેદવાનું પણ ચાલુ છે થોડું. તો મિત્રો આપણે આજે આવી ગયા હતા ઓટો મારવા કે કપાસની અંદર ખાલું કેવું થયું છે તો જોવા માટે આવી ગયા હતા અને જોઈએ કમ્પ્લીટ હેડ્યા છે અને હવે હું જોઉં છું પેલી કંકોડીનો વેલો છે તો કંકોડી તરફ મિત્રો આપણી કંકોડી જો કમ્પ્લીટ વેલો ઉજી ગયો પણ કંકોડા દેખાતા નહીં મિત્રો જો. અને અમારા કાકા બધેલું કમ્પ્લીટ કારણ કે અમે વેલો સડે કંકોડી આ સીધડે બધ્યું છે તો આ સીધડા સુધી બધ્યું છે કમ્પ્લીટ અને પેલી મેઠી ગિલોડનો વેલો હોય મિત્રો અને આરી કંકોડી છે પણ કંકોડી મને લાગતી નહીં કે આવી હોય હજુ કંકોડા બેઠા નહીં. અને મિત્રો આ છે આપણે મેઠી ગિલોડી અને મેઠી ગિલોડી પણ ચડે છે ઉપર એટલે મને અહીંથી ચડાવવાની હોય મિત્રો સીધી ઉપર. તો મિત્રો એટલે કપા આવશે જેને પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અને આ કપામાં તો ખાલું વધારે થઈ ગયું છે અને આ હેઠાળમાં ઓછું થયું છે એટલે આ પહેલું વારે ને ચાલુ કરવું પડશે મિત્રો. હવે જોઈ રાખ્યું ને લસકા બાજુ તો મિત્રો થોડો પોણા કાઢી નાખ્યા હમણાં વરસાદ પડ્યો હતો એટલે તાજગીમાં આવી ને કે હુકી જતી મિત્રો. તો હવે આપણે જવાનું છે વાડા તરફ કારણ કે મારે ભાઈ જઈ છે સાંજ નાખવા મારે ભાઈ સીધે જેટલી નાખીને આવે સાંજ અને જો એક બેને નાખે ને એક બેને ના નાખે મિત્રો તો શું હોય કે અમારે જઈને નાખવી પડે થોડું મગજ મારે મમ્મીને ઓછું હોય એટલે મિત્રો એ માટે અમારે જવું જ પડે કારણ કે જો એકને નાખે તો બીજી તાચીરી હોય અને બીજી તાચીરી હોય તો એક બોગા પાડતું ને એવું બધું થોડું નાનું મોટું હોય છે મારી મમ્મીનું કામ. તો મિત્રો હવે મારે ભાઈ છે ને એક પોટકો નાખીને આવી ગઈ છે પાછી ખેતરમાં જો પાછી આગળ મોટે પોટકો ભાઈ પેશન બધી નાખી ચેલી નાખી તો મિત્રો આ પોટકો એક આગળ દેવાનો છે અને આ ઉપાડીને આપણે જવાનું પાછું વાડામાં ને ભાઈ અને એક પોટકો પડી રાખશે તો મિત્રો સ્પેશિયલ
મારે જવાનું હતું ઘરે, પણ મારા ભાઈ હોમી થઈ ગઈ એટલે પાછો આવ્યો મિત્રો ઉપડાવવા માટે, કારણ કે ખેતરમાં કોઈ હતું નહીં એટલે મને મારા ભાઈ કે હેડને ઉપડાવવા કે એટલે પાછો હું ઉપડાવવા આવી ગયો. અને બહાર કમ્પ્લીટ બોધ દીધી છે અને મારા ભાઈ પાછી નેદવા બહી ગઈ છે. તો કારણ કે પોટથી આપણે ઉપાડવાની હાથે મારા ભાઈને કહું તું નેદો મળ, હું પોટથી નાસી પેશનને સાર નાસીને પાછો આવું છું. અને તો આપણે મિત્રો હાથે ઉપાડવાની પોટથી આપણે હે પોટથી કમ્પ્લીટ ઉપર લીધી માથા ઉપર. અને હવે જઈએ આપણે વાડામાં, તો વાડામાં નાખવાની પેશનને સાર મિત્રો. તો મિત્રો જો આપણે આવી ગયા વાડામાં અને અમારા કાળુ ભાઈ પાસે શું કહેતો તું કે આ બધા ના દીધી આ પાડન બધા, તો પેલા પાડન તો આજુ રે કે હરી બુડા, તો આજુ એવું હે જો ચિયો પાડો ને. તો મિત્રો પાડો તાચી એમ બોડી હે એ વાત સાચી કાઢવું. તો મિત્રો આ પાડોને આપણે કાળું ભાઈ સાર નાસી નહીં અને આપણે નાસી દઈએ. તો આપણે ઉતારી દઈએ પોટકો હોય એ. તો મિત્રો આપણે ઉતારી દઈએ પોટકો હોય. હવે છોડી નાખી દઈએ સાર. આપણે હે ને કમ્પ્લીટ જો હવે સાર ભેસણ પૂરો નાસીને રહ્યા. અને આપણે જઈએ હવે ખેતર તરફ પાછા. મારા ભાઈ સાદું હાલવાનું તો હાલ દી મારા ભાઈ જોડે મારા ભાઈ વાઢેરી. તો ભાઈ આ મિલતો તો સાદરું હોય. તો મિત્રો હવે આ સાદરું હોય આપણે મિલતા જઈએ. હા અને એની મમ્મી હમણાં ઓટો મારવા આવશે ભાઈ હો, તો જાતી નહીં પાછી બી કોઈને બોરે બોરે. તો મિત્રો આપણે હવે હેડ્યા ખરી અને ખાવાનો ટાઈમ થાય એટલે ઘરી ભાઈ હતી રહી હો. શું કીધું? તો મિત્રો ભાઈને આપણે કહી દીધું જમવાનું કે ટાઈમ થાય એટલે કમ્પ્લીટ આવી જાય ઘરે ભાઈ. અને જો આ હોટી પર બેઠા છે, કેવા મોર બેઠા છે મિત્રો હે ને. તો મિત્રો મોર બેઠો છે અને હવે જાય હમી વાળામાં. તો આપણો સામે લાલ ઘોડો પડ્યો હોય એટલે જવાનું મિત્રો. અને લાલ ઘોડો આપણે ચાલુ કરીને પછી જવાનું હોય ઘર તરફ. તો મિત્રો આપણે આવ્યા હતા આપણો લાલ ઘોડો લઈને સ્પેશિયલ ક્ષેત્ર ઓટો મારા મિત્રો. તો આપણે લાલ ઘોડા સિવાય ચો નહીં કરતા હા નહીં મિત્રો. કાળો હાજ. તો મિત્રો આપણે પહોંચી ગયા હવે આપણા લાલ ઘોડા જોડે. અને અમારા કાળુ ભાઈ ગયા હે રમવા. કાળુ ભાઈ જો કટલી ખુલ્લી મેલીને જતા રહ્યા એટલે કે ભેંસું સાર પડી નહીં, ન કે ભેંસું સાર ખાઈ જાય. આ ખુલ્લું ચો મેલીને જતો રહ્યો એમ તલામ નહીં જવાનું પડે, ડૂબી જાય. સો ખુલ્લું રહ્યો ને આપણે અહીંયા સડવું નહીં ને આપણે હેઠ લાલા ઘોડા ઉપર. હવે આપણે ઘરે જવાનું હોય. તો મિત્રો કાળુ બંને અમે આવી ગયા હે. કાળુ સડી ગયા તો હું તો કાળુ દોડ્યા. અને આ છે આપણો કાળુ લાલ ઘોડો. શું કહેવાનું હે? ના આપણા લાલ ઘોડો. આ ઓને શું કહેવાનું? હા આપણો લાલ ઘોડો. આમ સળીને બેસ. હા સળીને બેસ જા. આનો આમ કરે, આમ કર. હા તો મિત્રો કાળુ ભાઈ સડી ગયા બાઇક ઉપર કપડે. ચાલો હાલ જ બેઠી. તો આપણે લાલ ઘોડો લઈને ખેતર કાઢુને બે ઓટો મારવા આવેલા હતા. અને હવે પાછા અમે જઈએ ઘરે કપા કમ્પ્લીટ જોઈ નાખ્યો મિત્રો. આપણે ચાવી કમ્પ્લીટ લાલ ઘોડામાં પડાવી દીધી છે. અને લાલ ઘોડો હવે ચાલુ કરવાની તૈયારી નહીં કાઢું. હે તાર શીખવું કાઢું ચાલ શું થાય. તો મિત્રો આપણે તો પીક કમ્પ્લીટ મારી દઈએ અને થઈ ગયું ચાલુ. હા તો નહીં. તો મિત્રો હવે નીકળીએ આપણે ઘર તરફ. લાલ ઘોડો લઈને જો ખેતર જયેલા હતા મારા ભાઈને ઉપડાવવા સારવાર વાઢેલી પડી હતી તો ઉપડા અને ઘરે જાગી ગયા કમ્પ્લીટ લાલ ઘોડો લઈ. અને સિઝનની કોક કરે છે ને જો શું કરે લે ખા થઈ ગયું ને. હું ભાઈને 2 ફૂટકા હતા તો 2 ફૂટકા કમ્પ્લીટ ઉપડાઈને આવ્યો અને પેશન નખાઈને આવ્યો હું. વાટ છે ભાઈ તો હા એ હેડો તમારે ખાવું નહીં. સારું દાદા. તો મિત્રો અમારે જવાનું થોડું બહાર એટલે કે એક કોમ આવી ગયું છે ઇમરજન્સીમાં. તો મિત્રો તે પટાવા જવાનું છે. અને તો આટલો વ્લોગ આજનો અમારો પૂરો કરીશું મિત્રો. અને જો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અને આગળ મોકલતા રહેજો. જય માતાજી.